સૂટ બૂટમાં સજ્જ જાનૈયાઓએ રસ્તા પર સફાઈ કરી હોવાના દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે। જાનૈયાઓએ વરઘોડામાં ફટાકડા ફોડ્યા બાદ રસ્તાની સફાઈ કરતા દેખાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યા બાદ હવે લોકોમાં પણ ધીરે ધીરે જાગૃતિ વધી રહી છે। થોડા દિવસ પહેલા જ વરઘોડામાં ફટાકડા ફોડીને કચરો કરનારાઓને મનપાએ 5000નો દંડ ફટકાર્યો હતો। ત્યારે કતારગામ વિસ્તારમાં લગ્નના વરઘોડા નીકળતા જાનૈયાઓએ આગળ ફટાકડા ફોડી આનંદ માણ્યો હતો અને પછી કાયદાનું પાલન કર્યું હતું। રસ્તા પર ફટાકડા ફોડવાના કારણે રસ્તા પર કાગળોનો કચરો થયો હતો, તે ખૂબ જ ખરાબ દેખાતો હતો। જાનૈયાઓએ પોતાની ફરજ સમજીને તમામ કચરો જાતે ઝાડુ લગાવીને સાફ કરી લીધો હતો। આ દ્રશ્યો જોઈને સૌ કોઈ લોકો પ્રશંસા કરી રહ્યા છે। અહીંયા વરઘોડાના આનંદની સાથોસાથ શહેરની સફાઈનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે। જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શિવરાત્રીના મેળાની અંદર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શિવરાત્રીના મેળામાં આ વખતે તંત્રને નવી જવાબદારી માથે આવી ગઈ છે। જૂનાગઢ ભાવનાથ તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી માટે સૌ પ્રથમવાર તંત્રની સાથે વન વિભાગ પણ સજાગ બન્યું છે। આ વખતે શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક એન્ટી સ્ક્વોડ વન વિભાગ દ્વારા બનાવવામાં આવી છે। આ માટે ખાસ 40 અધિકારી અને કર્મચારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે એક તો ટૂંકી જગ્યામાં લાખો યાત્રીઓ એકઠા થાય છે, તેના માટે સુવિધાઓ ઊભી કરવી એ પણ તંત્ર માટે એક પડકાર હોય છે। તેવામાં હવે આ વખતની શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી કરવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। જો કોઈ તપાસ દરમિયાન શ્રદ્ધાળુ પાસેથી પ્લાસ્ટિક મળશે તો દંડ પેટે વસૂલીની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે। હવે તરલ ભટ્ટના નવા કાંડ સામે આવી શકે છે, કારણ કે હવે તરલ ભટ્ટના નજીકના સાથી દીપ શાહની ધરપકડ થઈ છે। ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ તોડકાંડના આરોપી સસ્પેક્ટેડ પીઆઈ તરલ ભટ્ટના ખાસ માણસ દીપ શાહની ધરપકડ કરાઈ છે। થાઈલેન્ડ જવા માટે દીપ શાહ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો, પરંતુ તેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ હોવાને કારણે તેને એરપોર્ટ પરથી ઇમિગ્રેશનના અધિકારીએ ઝડપી લઈને એટીએસને સોંપ્યો હતો। દીપ શાહે તરલ ભટ્ટને 600 કરતા વધુ બેંક એકાઉન્ટની ડિટેલ્સ આપી હતી। તેની ગાડીમાં તરલ ભટ્ટને શ્રીનાથજી અને ઉજ્જૈન લઈ ગયો હતો, જ્યારે દુબઈથી બિરજુ શાહ નામના બુકીએ હવાલાથી 2 વખત મુંબઈ મોકલેલા રૂપિયા 38 લાખ દીપ શાહે તરલ ભટ્ટને પહોંચાડ્યા હતા। આ ઘટનાક્રમ વચ્ચે હવે તરલના નવા કાંડ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। તરલ ભટ્ટ પોતે નહીં પણ તેના સાથીઓ મારફતે હવાલાથી પૈસા મોકલતો હતો અને રૂપિયા મંગાવતો હતો। આ સમગ્ર પ્રકરણમાં ગુજરાત એટીએસએ મહત્વની સફળતા મળી છે। દીકરી પ્રત્યે આટલી નફરત, આ સવાલ તમને આ સમાચાર સાંભળીને થશે। પુત્ર પ્રેમમાં અંધ બનેલા એક પિતાએ પોતાની 5 મહિનાની માસૂમ પુત્રીને પતાવી દીધી। અમદાવાદમાં એક પિતાએ જ પોતાની 5 માસની બાળકીનું ગળું દબાવીને હત્યા કરી છે। ગોમતીપુરમાં રહેતા અંસર અહેમદ અંસારીએ 5 મહિનાની બાળકીની હત્યા કરી છે। અંસાર ભંગારનો ધંધો કરતો હતો। બાળકની જગ્યાએ બાળકી જન્મતા અંસાર તણાવમાં રહેતો હતો। અંસારને મગજની દવા પણ ચાલુ હતી। હવે જ્યારે ગઈકાલે રાત્રે પત્નીને પેટમાં દુખતા અંસાર સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયો હતો, ત્યારે પત્ની સોનોગ્રાફી કરાવવા અંદર ગઈ હતી। બાળકી રડતી હતી, તેને ચૂપ કરાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા, છતાં પણ તે બાળકી રડતા તેણે બાળકીનું મોઢું અને ગળું દબાવી દીધું હતું। આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસ હોસ્પિટલે પહોંચી હતી અને હત્યારા પિતાની ધરપકડ કરી હતી। જૂની પેન્શન સ્કીમની માંગણી વચ્ચે મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2023થી 4%નો વધારો જાહેર કર્યો છે। રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે। મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની તફાવત રકમ એરિયસ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। એનપીએસના કર્મચારીએ 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે રાજ્ય સરકાર 14% આપશે। ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં 3 હિતકારી નિર્ણયો કર્યા છે। આ કર્મચારી હિતકારી નિર્ણયોના અંગે નાણા વિભાગે પણ જરૂરી આદેશો કર્યા છે। વિધાનસભા ગૃહનો આજે અંતિમ દિવસ હતો અને આજે મેડિકલ કોલેજ અંગે ચર્ચા કરવામાં આવી હતી। આજે ગૃહમાં ઇજનેરી અને મેડિકલ કોલેજોને લઈને સવાલો થયા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં 6 સરકારી કોલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 GMERS કોલેજ સહિત 40 મેડિકલ કોલેજ ઉપલબ્ધ છે। આ સાથે રાજ્યમાં મેડિકલ કોલેજમાં કુલ 7050 સ્નાતક બેઠકો અને 2761 અનુસ્નાતક જગ્યાઓ હોવાનો જવાબ આપ્યો હતો। રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતકની 1400 બેઠક અને અનુસ્નાતકની 1329 બેઠકો હોવાની ચર્ચા થઈ।
જ્યારે GMERS કોલેજમાં સ્નાતક 2100, અનુસ્નાતકની 114 બેઠકો હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો. તો અહીંયા એ જાણવા મળ્યું કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારની સરકારી મેડિકલ કોલેજ ખોલી જ નથી. 5 ખાનગી અને 4 GMERSની કોલેજ ખોલી છે. ગુજરાતની સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ હોવાનો સ્વીકાર થયો છે. ગૃહમાં આ બાબતે ચર્ચા થતા ઘટ હોવાનો આંકડો સામે આવ્યો છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીના સવાલનો વિધાનસભા ગૃહમાં જવાબ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા દ્વારા આપવામાં આવ્યો, જેમાં એવું પણ જાણવા મળ્યું કે રાજ્યની 16 સરકારી ઇજનેર કોલેજોમાં 1700 જગ્યાઓ ભરેલી છે, ત્યારે ખાલી જગ્યાનો સરવાળો માંડ્યો તો મોટા આંકડાઓ સામે આવ્યા છે. વર્ગ 1ની કુલ 534 જગ્યા પૈકી 316 જગ્યા ખાલી છે, જ્યારે વર્ગ 2ની કુલ 1467 જગ્યા પૈકી 193 જગ્યા ખાલી છે. વર્ગ 3ની 475 જગ્યા પૈકી 300 જગ્યા ખાલી છે અને વર્ગ 4ની 260 જગ્યા પૈકી 201 જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલી બધી ખાલી જગ્યા હોવા છતાં સરકાર ભરતી કેમ નથી કરી રહી? ચૂંટણી પહેલા આરટીઓ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં આવ્યા છે. ગાડી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે. એક તરફ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવાની અને ફિક્સ પગારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી પર રોક લગાવવાની માંગ સાથે ધરણા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પડતર પ્રશ્નો બાબતે મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ અને ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશને સરકાર સામે બાયો ચડાવી છે. અમદાવાદના આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા છે. 4 માર્ચ સુધી કાળી પટ્ટી ધારણ કરી પ્રદર્શન કરશે. માંગણીઓ સંતોષાય ત્યાં સુધી ગુજરાત મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારીઓ કાળી પટ્ટી પહેરી પોતાની ફરજો બજાવી વિરોધ નોંધાવશે. આ સાથે ગાંધીનગર સુધી રેલી કાઢી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યની વાહન વ્યવહાર કચેરીની આરટીઓના ટેકનિકલ ઓફિસરો પોતાના હક માટે વિરોધ કરી રહ્યા છે અને તેની અસર આરટીઓના કામકાજ પર પડી રહી છે. રાજકોટના આધાર કેન્દ્રોમાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. કોર્પોરેશનની આધાર કીટો બંધ થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટના કોર્પોરેશનના 3 જેટલા આધાર કેન્દ્રો છે. આ આધાર કેન્દ્રોમાં 17 જેટલી કીટો આપવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી 17માંથી માત્ર 10 જ કીટ કાર્યરત છે, જેમના કારણે આધાર કેન્દ્રો પર વહેલી સવારથી જ લાઈનો લાગે છે. 7 જેટલી કીટ બંધ હોવાના કારણે લોકોના આધારને લગતા કામો કરવા માટે ધક્કા ખાવા પડે છે. વળી કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં 5 જેટલી કીટો તો છે, જેમાં માત્ર 2 જ કીટ ચાલી રહી છે, જેના કારણે લોકોની લાઈનો કોર્પોરેશનના આધાર કેન્દ્રો પર જોવા મળી રહી છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. વહેલી સવારથી જ આવતા લોકોના બપોર સુધી વારા ના આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આધાર કેન્દ્રોમાં દરરોજ 400 જેટલા લોકો આવે છે, પરંતુ અડધા લોકોને તો માત્ર બેસીને જ ઘરે જતું રહેવાની નોબત આવે છે. માઇક્રોસોફ્ટના પૂર્વ સીઈઓ બિલ ગેટ્સને ભારતીય ચાનો ચસ્કો લાગ્યો છે. નાગપુરમાં તેમણે ડોલીની કિટલી પર ચા પીવાની મજા માણી હતી. અગ્રણી ઉદ્યોગપતિ બિલ ગેટ્સે સોશિયલ મીડિયા પર પોતાનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ ચાની મજા માણતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં બિલ ગેટ્સ કહી રહ્યા છે કે એક ચા પ્લીઝ. આ પછી ડોલી તેમને ચા બનાવીને પીવડાવતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદથી જ વાયરલ થઈ રહ્યો છે. બિલ ગેટ્સ જેની પાસેથી ચા માગે છે તે ચા વેચનારનું નામ છે ડોલી ચાયવાલા. તે અવારનવાર પોતાની અનોખી સ્ટાઇલને કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ડોલી નાગપુરના સદર વિસ્તારમાં ચા વેચે છે. ડોલીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. તે બાદ તેને અભ્યાસ છોડી દીધો અને તે સતત 16 વર્ષથી ચાની કિટલી ચલાવે છે.